મમ્મી, તને કેમ છે? બેટા, હવે મને સારું છે. તું મારી ચિંતા ના કરીશ. મમ્મી, તને તો હજી તાવ આવે છે. તારા માટે દવા લઈ આવું? બેટા, તું દવા ક્યાંથી લાવીશ? આપણી પાસે તો એક ફૂટી કોડી પણ નથી. બેટા, દવા નથી લાવી. તું આજુબાજુમાંથી ક્યાંકથી ખાવાનું લઈ દે ને. બહુ ભૂખ લાગી છે. 2 દિવસથી કઈ ખાધું પણ નથી. ઠીક છે મમ્મી, હું હમણાં આડોશ પાડોશમાંથી ખાવાનું લઈ આવું. શું છે તારે? તું પાછી આવી ગઈ? આંટી, એકાદી તાઢી રોટલી પડી હોય તો આપો ને. મારી મમ્મી બીમાર છે, એને બહુ ભૂખ લાગી છે. તારો બાપ અહીંયા થાપણ મૂકી ગયો તો કે તારી માટે ગરમા ગરમ રોટલી બનાવું? તારે તો આ દરરોજનું થયું. આ આવી જાય માંગવા. આંટી, એકાદી રોટલી આપો ને. મારી મમ્મી બહુ બીમાર છે. તારે રોટલી જ જોઈએ છે ને? એમને મફતમાં તો કાંઈ નહીં મળે. તારે મારા ઘરનું કામ કરવું પડશે. બોલ, કરીશ? હા કરીશ. તમે જે કહેશો ને એ કામ કરીશ. તો ચાલ અંદર. આ થોડા એઠા વાસણ પડ્યા છે ને એ ઉટકી નાખજે. પછી જે પણ કઈ પડ્યો હશે ને એ હું તને આપી દઈશ. આવ. આ તારા ઠોસરા અહીંયા મૂકી દે અને અંદર પડ્યા ને એ વાસણ ઉટકી નાખ. કામ કરીને પછી બહાર આવજે એટલે જે કઈ પડ્યું હશે ને એ આપી દઈ. આંટી, મેં બધા વાસણ ધોઈ નાખ્યા છે. ઊભી રહે, હું તારી હાટું જે કઈ પડ્યું છે ને એ લઈને આવું છું. જે પડ્યું તું ને એ આપી દીધું. હવે જા. દાદા, તે આ માસૂમ દીકરી પાસે આજે કામ કરાવ્યું? તો હું એને મફતમાં ખાવાનું આપું? એનું ભીખ માંગવાનું તો દરરોજનું થયું. દાદા, તને એવું નથી લાગતું કે આવા નાના બાળક પ્રત્યે તારી મમતા મરી પરવારી હોય? તું આટલી બધી કઠોર કેમ છો? મારે આ બાબતે કોઈ વાત નથી કરવી. મારું માથું ન ખાવો. રાધા, તને એક વાત કરું. આપણા લગ્ન કરે આજે 10 વર્ષ થયા. ભગવાને આપણને કોઈ સંતાન નથી આપ્યું. તો આ માસૂમ દીકરી ઉપર તારી મમતા કેમ નથી જાગતી? મને તો એ વિચાર આવે છે. તમારી વાત સાચી છે. હું માં તો ન બની શકી, પણ એક સારી સ્ત્રી પણ ન બની શકી. અરે આ ગરીબ દીકરીને 2 રોટલી મફતમાં પણ ન આપી શકી. મને મારી જાત ઉપર નફરત આવે છે. નફરત આવે છે.
મમ્મી જો હું તારા માટે ખાવાનું લાવી છું. બેટા હા તું ક્યાંથી લાવી? તને ખાવાનું કોણે આપ્યું? મમ્મી પેલા આપણે સામેના એપાર્ટમેન્ટમાં રાધા આંટી રહે છે ને, એણે મને ખાવાનું આપ્યું. તને આ ખાવાનું એમને આપ્યું કે તારી પાસે કામ કરાવ્યું? મેં એમને વાસણ ઉટકી આપ્યા ને પછી એમણે મને ખાવાનું આપ્યું. બેટા મારા માટે તો એને તારે કામ કરવું પડે છે. બેટા અત્યારે તારી ભણવાની ઉંમર છે અને આ ઉંમરમાં તારે મારા માટે તેને કામ કરવું પડે છે. હું તારો ઉછેર સારી રીતે નથી કરી શકતી. મને માફ કરી દેજે મારી દીકરી. મમ્મી હું તને રડતા નથી જોઈ શકતી, તું રડીશ નહીં. બેટા મારા લીધે થઈને તું દુખી થાય છે ને, એ મને નથી ગમતું. હું તને નથી સાચવી શકતી. બેટા હું શું કરું? હું તને તકલીફ સિવાય બીજું કાંઈ આપી શકતી નથી, કાંઈ આપી શકતી નથી. મમ્મી તું આવું નહીં બોલ. લે પહેલા થોડું ખાઈ લે. અંકલ મને 10 રૂપિયા આપો ને, મારી મમ્મી બીમાર છે. આંટી મને 10 રૂપિયા આપો ને, મારી મમ્મી બીમાર છે. આ છોકરી એની મમ્મીની દવા માટે લોકો પાસે 10-10 રૂપિયા માંગે છે. આ સારો મોકો છે, સાહેબને વાત કરું. હા બોલ રોહન. હા સાહેબ, ભગવાને તમને નામ કમાવાનો અને પબ્લિસિટી કરવાનો એક બહુ મજાનો મોકો આપ્યો છે આજે. એટલે રોહન તો કહેવા શું માંગે છે? અહીં રસ્તા પર એક છોકરી એની બીમાર મમ્મીની દવા માટે ભીખ માંગી રહી છે. એ લોકો પાસે 10-10 રૂપિયા લે છે. હું શું કરું, એને તમારા ઘરે લઈ આવું. તમે એને દવાની કીટ અને થોડા પૈસા આપી દો અને મીડિયા વાળાને બોલાવી અને ફોટા પડાવી લો. તમારી ખૂબ પબ્લિસિટી થશે. રાતોરાત તમે શહેરમાં ફેમસ થઈ જશો અને એક દાતા તરીકે તમારી નામના થશે. હા રોહન, તારો આઈડિયા તો સારામાં સારો છે. એક કામ કર, તું એ છોકરીને લઈને ઘરે આવ
હા. એ છોકરી, એ ઊભી રે. તારે તારી મમ્મીની દવા માટે પૈસા જોઈએ છે ને? હા, તું મારી સાથે ચાલ, હું તને પૈસા અને દવા બધું અપાવીશ. હે, ચાલ. હા ભાઈ, હા હવે. અરે તમને એક વખત કીધું ને, અરે કામ થઈ જશે તમારું. અરે તમે કીધું એટલે પૂરું. પછી તો અહીંયા બેસ, ક્યાંય જતી નહીં. હા, સાહેબ. હા, 1 મિનિટ પછી ફોન કરું તમને. પેલી છોકરીને લાવ્યો છું, બહાર બેસાડી છે. અચ્છા, સારું કર્યું. તો સાહેબ, મીડિયાવાળાને ફોન કરીને બોલાવી લઉં? હા હા, તો મીડિયાવાળાને બોલાવી લે. અને આમ જો, પછી છે ને હું એ છોકરીને કીટ આપતો હોઉં ને, એવી રીતે આપણે છે ને તું મીડિયાવાળા પાસે મારા વિડીયો ને ફોટા લેવડાવી લેજે, સમજો? જી સાહેબ, જી. હા હા, બરાબર. હા, શું કહેતા હતા તમે? અરે હા, સાહેબની છે આજે એક મીડિયા ઇવેન્ટ છે, એટલે હું તમને પછી ફોન કરું, વાત કરાવું ને. એ ઊભી કેમ થઈ? બેસ નીચે. હા, પણ હું તમને શું કહું છું, મારી વાત તો સાંભળો. સાહેબ, જલ્દી પૈસા આપો ને, મમ્મી બહુ બીમાર છે, એની દવા લેવા જવું છે. મેં કીધું ને તને, પછી આપશે. સાહેબ અત્યારે કામમાં છે, થોડી વાર બેસ અહીંયા. પૈસા અને દવા બધું મળશે, ઠીક છે? બેસ. તમે લોકો અહીંયા સેટઅપ કરો. સાહેબ, હું પેલી છોકરીને બોલાવીને લાવું. હા, જા લઈ આવો. એ ચાલ અંદર, સાહેબ બોલાવે છે. ચપ્પલ કાઢ અહીંયા. સાહેબ, આ છોકરી. આવો બેટા. કેમ છો બેટા? તારા હાથમાં શું છે? કાંઈ નહીં, ચાલ સમજો આપણે આ બાજુ આવો, આપણે ફોટો પડાવીએ. સમજો, જો પેલા અંકલ ફોટો પાડે. રોહન, આપણે પેલી કીટ આપીએ છીએ ને, જા છોકરી માટે કીટ લઈ આવો, જા. હા સાહેબ. જો સમજો, કેમેરા સામે જો સાહેબ. બસ લે બેટા, આ કીટ ના 500 રૂપિયા. જો આમ આમ સામે ઊભું રહેવાનું. જો આ 500 રૂપિયા.
અંકલ સામે જો. હા, થોડો હસો. હા, બરાબર. લે આ પૈસા મુઠ્ઠીમાં માળી દે હો. બસ, અને જા આવે. મમ્મી મમ્મી જો હું તારા માટે દવા અને પૈસા લાવી છું. મમ્મી મમ્મી ઉઠ. મમ્મી 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 તું કેમ કઈ બોલતી નથી? જો હું તારા માટે દવા અને પૈસા લાવી છું. મમ્મી 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 ઉઠી જા. મમ્મી ઉઠ. મમ્મી 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 તું મને મૂકીને કેમ ચાલી ગઈ? મમ્મી 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 બેટા, અહીંયા મારી પાસે આવ. બેટા, તું રડીશ નહીં, શાંત થઈ જા. આંટી મારી મમ્મી મારી સાથે કેમ નથી બોલતી? તમે કોને એમને કે મારી સાથે વાત કરે? બેટા, તારી મમ્મી હવે ક્યારેય નહીં બોલે. એ તારાથી બહુ દૂર જતી રહી છે. આંટી હવે હું મમ્મી વગર ક્યાં જઈશ? કોની સાથે રહીશું? નહીં બેટા, તારી મમ્મી ભલે આ દુનિયા છોડીને જતી રહી, પણ હું તને અનાથ નહીં થવા દઉં. હું તને માનો પ્રેમ આપીશ. તું મારી સાથે મારા ઘરે જ રહીશ. કંઈ વાંધો નહીં રાધા, આપણે કોઈ સંતાન તો છે નહીં, તો આજથી આ છોકરીને આપણે આપણી દીકરી બનાવીને સાથે રાખશું. બેટા, તું રડીશ નહીં, તું મારી સાથે ચાલ મારા ઘરે. ચાલ. પ્રવીણ, તમે આ બેનના અંતિમ સંસ્કાર પતાવીને જ ઘરે આવજો. મમ્મી બસ બેટા, ચાલ. બેટા પૂજા, 2 વર્ષ થઈ ગયા, તારો કોઈ પતો નથી. તું ક્યાં ચાલી ગઈ છે? મેં તને ક્યાં ક્યાં નથી શોધી, તું ક્યાંય ન મળી. મને તારા વગર નથી ગમતું દીકરા. પ્લીઝ
તું પાછી ઘરે આવી જા ને દીકરા. દેવાંગ, હમ ક્યાં સુધી રડતા રહીશું? આપણે પૂજાને શોધવાની કોશિશ તો કરી ને, પણ એ નથી મળતી. પાયલ, મને મારી દીકરીની બહુ યાદ આવે છે. મને એના વગર ગમતું નથી. એ ક્યાં હશે? ક્યારે પાછી આવશે? દેવાંગ, તમે એમ રડશો નહીં, હિંમત રાખો. આપણી પૂજા જો આપણા નસીબમાં હશે ને તો પાછી આપણને મળી જશે. તમે અહીંયા બેસો. મારી પૂજા બહુ નાની હતી ને ત્યારે એની મમ્મી અમને છોડીને ભગવાન પાસે ચાલી ગઈ. મારી દીકરીને માવીના એકલું ન લાગે એની ખુશી માટે મેં તારી સાથે લગ્ન કર્યા. હજી તો એ તારી સાથે બહુ રહી પણ નથી અને ખબર નહીં ક્યાં ચાલી ગઈ. દેવાંગ, તમે હિંમત રાખો. મારું મન કહે છે કે આપણી પૂજા આપણને જરૂર પાછી મળી જશે. તમે બેસો, હું પાણી લઈ આવું. ના, પાણી નથી પીવું. હવે મારે લેટ થાય છે, હું ઓફિસ જાઉં છું. સાચવીને જાજો. હા. અરે મારી દીકરી પાયલ, શું કરે છે તું? સારું કર્યું તું આવી ગઈ. બેસ. હાશ. બટા, હું તારી ખબર પૂછવા આવી છું. મન થયું કે લાઈ પૂછતી આવું મારી દીકરી શું કરે છે. સારું કર્યું મમ્મી, તું આવી ગઈ ને. મને તારે બહુ યાદ આવતી હતી. અરે મારી દીકરી, તું મને યાદ કર અને હું પ્રગટ ન થાવ એવું કોઈ દી બન્યું છે ખરું? ઈ બધું તો ઠીક, આ ગુલામ કુમાર ક્યાં છે? દેખાતા નથી ને? અરે મમ્મી, ગુલામ કુમાર નહીં, દેવાંગ કુમાર. ઈ જે હોય ઈ, આવાને તો ગુલામ બનાવીને જ રાખવાના. આમ જો આમ ચપટી વાગે ને ત્યાં ઊભી પૂછડીએ દોડવા માંડવો જોઈએ. અને તને ખબર છે ને તારા બાપનું મારી પાસે કઈ હાલતું તું? મમ્મી, એ બધું તો ઠીક, પણ આ તમારો જમાઈ છે ને એ એક નોખી માટીનો જ બનેલો છે. હરે ને ફરે નાની દીકરીને યાદ કરીને બેસી જાય છે. લે, હું તને ઈ જ પૂછવાની હતી, ઈ છોકરીનું થયું હું? એનો કઈ અતો પતો મળ્યો કે નહીં? અને આમ જો ઈ આ ઘરમાં પાછી આવે એમ તો નથી ને? મમ્મી, હું તારી દીકરી છું અને હું જેને એકવાર ઘાત કરી દઉં ને પછી એ ક્યારે પાછી ના આવે. એનો બાપ તો શું ભગવાન પણ ના ગોતી શકે. પણ બટા, મને ઈ કે તો ખરી, ઈ છોકરીને તે ગાયબ કરી કેવી રીતે? મમ્મી, એમાં એવું છે ને કે સરખું પોતું માર. કેમ કેમ રોવું આવે છે તને? કામચો, કામ કરીશ ને તો જ હું તને ખાવા આપીશ. અને છે ને આમ ફટાફટ હાથ ચલાવજે, ઘરમાં હજી ઘણા કામ બાકી છે. પણ મમ્મી, હું ક્યારને કામ તો કરું છું, હવે મને હાથ દુખે છે. અરે વાહ, મેડમ ને હાથ દુખવા લાગ્યા? ખાવા બેસે છે ત્યારે તો 4 રોટલી ઘસી જાય છે.
ત્યારે હાથ નથી દુખતા? મમ્મી હવે હું સ્કૂલેથી આવીને કામ કરી લઈશ. સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. સારું, જા, ફટાફટ તૈયાર થઈ જા. જા. સ્કૂલ વાળી આ કામ પણ તારો બાપ કરશે. મમ્મી હું સ્કૂલે જાઉં છું. વાહ, સરસ તૈયાર થઈ ગઈ નહીં? હા, ડોલ અને પોતું કોણ તારો બાપ આવીને મૂકશે? જા, મૂક્યા પેલા. એક વાત મારી કાન ખોલીને સાંભળી લેજે. મને તારા પગલા આ ઘરમાં નહીં જોઈએ. સાંજે છે ને પાછી નું આવતી, અને જો પાછી આવી ને તો હું તને મારી નાખીશ. સાથે સાથે તારા બાપને પણ મારી નાખીશ. હવે નક્કી તારે કરવાનું છે કે તારે તારા બાપને જીવતો રાખવો છે કે નહીં. ના મમ્મી, હું નહીં આવું. તમે મારા પપ્પાને કંઈ ના કરતા. સરસ, મારી દીકરી તો બહુ ડાઈ છે ને. પણ એક વાત યાદ રાખજે, જો આજે સાંજે તું પાછી ઘરમાં આવી ને તો કાલે સવારે તારા બાપનું મરેલું મોઢું જોઈશ. ના, તમે મારા પપ્પાને નહીં મારતા. હું પાછી ઘરે નહીં આવું. પાક્કું ને? હા, પાક્કું. ચલ જા, આવે સાંજે પાછી ઘરમાં ન આવતી. કેમ, તારા બાપને તે કોઈ દી જોયો નથી? ચાલ જા. આવતી નહીં. અને સાંભળી લે, યાદ છે ને તને મેં શું કીધું છે? સાંજે પાછી આવી ને તો કાલે સવારે તારા બાપનું મરેલું મોઢું જોઈશ. ચાલ જા, આવે. મમ્મી, એ ઘડી ને આજનો દિવસ, એ છોકરી ગઈ એ ગઈ, આજ સુધી પાછી નથી આવી. વાહ બેટા વાહ, બાકી તો બુદ્ધિ દોડાવી જઈણી. હારું કર્યું એ છોકરીને ઘરમાંથી ભગાડી મૂકી. આ તારે સંતાન થાય ને તો એ છોકરી આડી નડે નહીં. અને બીજી વાત, આ તારા ધણીની મિલકત ફક્ત ને ફક્ત તારી જ રે. મમ્મી, હવે તું બેસ, આપણા બંને માટે હું ગરમા ગરમ ચા નાસ્તો બનાવીને લાવું છું. મારી ગાઈડો મમ્મી. જા જલ્દી. જોયું ને, અમારી દીકરી કેટલી હોશિયાર થઈ ગઈ છે. એકદમ મારી ઉપર જ ગઈ છે. હા, રાધાની રાજ રમત ઓલા રાવણને શરમાવે એવી હો. સમજે ભાઈ? આવો. લાવો ચા, લાવો એક. હા. લ્યો શેઠ. ભાઈ, આ દીકરીને હું ઘણા સમયથી અહીંયા જોઉં છું. કોણ છે આ? સાહેબ, આ દીકરી તો અનાથ છે. ઘણા દિવસથી અહીં બેઠી રહી છે અને આ આવતા જતા લોકો બધા એને થોડું થોડું ખાવાનું આપે છે.
બેટા તું કોણ છે? તું ઘણા દિવસથી અહીંયા બેઠી છો તો તારા મમ્મી પપ્પા છે કોણ? શેઠ, મારા મમ્મી પપ્પા મરી ગયા છે. હું અનાથ છું. મારું કોઈ નથી. બેટા તું ગભરાઈશ નહીં. તારી જેમ હું પણ મારા ઘરમાં એકલો જ છું. તો ચાલ આજથી હું તને મારા ઘરે લઈ જાઉં. પણ તમે મને ઘરમાંથી કાઢી તો નહીં મૂકશો ને? નહીં બેટા, હું તને નહીં કાઢી મૂકું. હું તને મારે ઘેરે જ રાખીશ અને મારી દીકરી બનાવીને રાખીશ અને તને ભણાવી ગણાવી અને મોટી સાહેબ બનાવીશ. આવું છે ને મારા ઘેરે તારે? ચાલ ભાઈ, આ દીકરીનો મારા ઘેરે લઈ જાઉં છું. કાંઈ વાંધો નહીં છે. જમાઈ રાજા, જમાઈ રાજા, આમ કેમ ઉદાસ થઈને બેઠા છો તમે? લાખ કોશિશ કરું તો પણ મને મારી દીકરીની યાદ આવી જાય છે. બહુ યાદ આવે છે. પણ જમાઈ રાજા, આ તમારી દીકરી ગઈ એને 2 વર્ષ જેવું થઈ ગયું. તમને એવું નથી લાગતું કે હવે તમારે એને ભૂલી જવી જોઈએ? કેવી રીતે ભૂલી જાવ એને? એ મારી દીકરી છે. કોઈ બાપ પોતાના સંતાનને કઈ રીતે ભૂલી શકે? મમ્મી, આ દેવાંગ છે ને આખો દિવસ બસ છોકરી 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 જ કરતા હોય છે. નવી નવાઈની છોકરી હતી વળી. પાયલ, તું મારી દીકરી વિશે આ રીતે ના બોલ. ભલે મારી દીકરી નવાઈની નથી, પણ એ મારા કાળજાનો કટકો છે. ઓહો હો હો હો, લે સાંભળ, આ જમાઈ હું કહેશે? જમાઈનો કાળજાનો કટકો? કોણ જાણે ક્યાંય લટકતો હશે તમારો કાળજાનો કટકો. બસ હો સાસુમાં, બસ. હવે એક શબ્દ પણ આગળ ન બોલતા. આજે પણ તમે તમારી દીકરીના ઘરમાં ફીંડલું વાળીને બેઠા છો. અહીં પડ્યા રહો છો શું કામ? કારણ કે તમારા કાળજાના કટકા જેવી દીકરી અહીં છે એટલે જ ને. બસ દેવાંગ, તમે મારા મમ્મીનું અપમાન કરી રહ્યા છો. ક્યાં જાવ છો? એ મહારમાં જાઉં છું. આવું છે તમારે મારી દીકરીને? ના ના, અમાર ન થાવ, તમે ઉપડો. બસ મમ્મી, ચૂપ થાને તું. દેવાંગ સિરિયસલી કહો ને, ક્યાં જવું છે તમારે? આજે સાંજે મારે અમદાવાદ જવા માટે નીકળવાનું છે. કે અમદાવાદ? કંપનીના કામથી જવાનું છે. એક પાર્ટી સાથે મીટિંગ છે. કાલે પાછો આવી જઈશ. હવે છે ને તારી હાથ એકની જીભડી મોઢામાં રાખજે, આને બધી ખબર પડી જાહે. પણ મમ્મી, આ દેવાંગ છે ને આખો દી પૂજા 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 જ કર્યા કરે છે. મને ચીડ ચડે છે એના નામથી. તે પણ ભલે ને બોલે, તારું શું જાય છે? એના ડાચે બોલે છે ને તાર ડાચે બોલવા આવે છે? એક્સક્યુઝ મી, તમે જ મિસ્ટર ગિરીશ? હા, હું જ ગિરીશભાઈ છું. બેસો. થેન્ક યુ. તમે કોણ? ઓળખાણ ના પડી ભાઈ. હું મિત્તલ ઇન્ડસ્ટ્રીઝમાંથી આવું છું. મારું નામ દેવાંગ છે. મને સુધીર સરે મોકલ્યો છે. તમારે કદાચ વાત થઈ હશે. ઓહ, આવો. ઠીક છે. આપણું આ કામ ક્યાં સુધી પહોંચ્યું છે હવે? જી સર, એના માટે જ આવ્યો છું. આ તમારા પ્રોજેક્ટની ફાઇલ છે સર. આમાં મારા સરે સાઇન કરી દીધી છે અને અમારી કંપની આવતા મહિનાથી તમને માલ સપ્લાય કરશે.
ઓકે, સરસ, ગુડ. આ તમારી કંપની સાથે કામ કરવાનો મને ઘણા સમયથી રસ હતો, પણ આજે આ ડીલ થયા પછી હવે મારું સપનું પૂરું થયું. અચ્છા, હવે તમે શું લેશો, ઠંડુ કે ગરમ? ના ના, થેન્ક યુ સર, કઈ નહીં. હું હોટલથી ચા નાસ્તો કરીને જસ્ટ આવ્યો છું. છતાં બી એક કામ કરો, એક ગ્લાસ પાણી મંગાવી આપો, પી લઉં. બેટા બહાર આવજો, મહેમાન આવ્યો છે, ગ્લાસ પાણી લાવજો દીકરા. પપ્પા, પૂજા, મારી દીકરી, તું ક્યાં હતી દીકરા? મેં તને કેટલી શોધી, તું ક્યાં ચાલી ગઈ હતી? હા, અરે દેવાંગભાઈ, તમે આ દીકરીને ઓળખો છો? અરે શેઠ, આ મારી જ દીકરી છે. હું છેલ્લા 2 વર્ષથી એને શોધું છું, પણ એ તમારા ઘરે કેવી રીતે પહોંચી? પણ દીકરા, તું અચાનક આવી રીતે ઘર છોડીને કેમ ચાલી ગઈ હતી? પપ્પા, હું ઘર છોડીને નહોતી ગઈ. મને મમ્મીએ ઘરમાંથી કાઢી મૂકી હતી. શું? તારી મમ્મીએ તને કાઢી મૂકી હતી? પણ કેમ? મમ્મી તને ખબર છે આપણે પેલી મા દીકરી વાળી રીલ્સ નથી બનાવી? બહુ જોરદાર આયલી છે. 1 મિલિયન વ્યૂઝ આવી ગયા એક દિવસમાં. તને ખબર છે હું કામ હાલી છે? મારી એક્ટિંગ ના હિસાબે. અરે આવી ગયા તમે? અરે મારી દીકરી, ક્યાં હતી તું અત્યાર સુધી? કેટલી ગોઈતી તને. ચલ આવી જા. મમ્મી, પૂજા પાછી આવી ગઈ. મારી દીકરી. બેટા અહીં બેસ. સાલી કપાતર, ખોટા લાગણીના દેખાડા કરે છે. મને બધી ખબર પડી ગઈ છે. તે જ મારી દીકરીને આ ઘરમાંથી કાઢી મૂકી હતી ને? હું તને આ ઘરમાં લાવ્યો હતો આ છોકરી માટે, એની દેખભાળ કરવા માટે, અને તે એને જ આ ઘરમાંથી કાઢી મૂકી. શું કામ કર્યું તે આવું? શું કામ? દેવા, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. હવે પછી આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. તને માફ કરી દઉં? તને તો હું ક્યારેય માફ નહીં કરું. તું માફીને લાયક જ નથી. તું પૂજાની નવી મમ્મી છે. જો તે એની સાથે સોતેલું વર્તન કર્યું હોત ને તો કદાચ હું ચલાવી પણ લે, પણ તે મારી આ દીકરીને એના જ ઘરમાંથી કાઢી મૂકી. તે મારી દીકરીને આ ઘરમાંથી કાઢી હતી ને? હવે તું નીકળ આ ઘરમાંથી. મને તું આ ઘરમાં ન જોઈએ. દેવાંગ કુમાર, તમે મારી દીકરીને ઘરની બહાર ન કાઢો. એનાથી ભૂલ થઈ ગઈ છે, પણ બીજી વાર આવી ભૂલ નહીં કરે. એને માફ કરી દો. સાચું કહું ને મમ્મી, તો આમાં ભૂલ તમારી જ છે. તમે તમારી દીકરીને સંસ્કાર જ નથી આપ્યા. હંમેશા બસ એના કાનમાં ઝેર જ ઓક્યું છે. હવે મારે તમારી આ દીકરી આ ઘરમાં ન જોઈએ. ચાલ નીકળ આ ઘરમાંથી. નીકળ. અને તમે શું ઊભા છો? તમને અલગથી કહેવાનું છે. નીકળો. હા, હવે જાઉં છું. આ ઉભા રહેવાનો કઈ અમને શોખ નથી. અને તમે શું બરાડા નાખો છો? તમને એમ કે બરાડા નાખીશ એટલે હું બી જાય. કેમ? તમારી જેવા કેટલા આવ્યા ને કેટલા ગયા. હાલ પાયલ, નત્ર રહેવાનું ઘરમાં.